હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે ઢાબા પર મળે એવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાજુ લસણનું શાક. આ શાક બનાવવા માટે આપણે ના તો કોઈ પણ જાતનું ક્રીમ કે મલાઈ વાપરીશું. એકદમ સિમ્પલ રીતે શાકની ગ્રેવી તૈયાર કરી અને સાંજ માટે મસ્ત મજાનું શાક બનાવીશું. આ શાક બનાવવામાં કોઈ મહેનત નથી અને બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવશે. તો ચાલો રોટલા, ભાખરી, પરાઠા કે ફુલકા રોટલી સાથે ખાવાની મજા આવે એવું ટેસ્ટી ચટાકેદાર કાજુ લસણનું શાક બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી ટેસ્ટી અને ચટાકેદાર કાજુ લસણનું શાક બનાવવા કડાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. અહીંયા આપણું તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડધા કપ જેટલી લસણની કળીઓ ઉમેરી દઈશું અને એને સારી રીતે તળી લેશું. તો તળેલી લસણની કળીઓનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગે છે. તો અહીંયા આપણે લસણને હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાનું, હલકું લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો લગભગ 3 થી 4 જ મિનિટમાં આપણું લસણ એકદમ સારી રીતે તળાઈ ગયું છે. આવું એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે લસણને તળી લેવાનું. તળાયેલા લસણને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. હવે આ જ તેલમાં આપણે અડધા કપ જેટલા કાજુ ઉમેરીશું અને કાજુને પણ આપણે સારી રીતે ક્રિસ્પી અને લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો અહીંયા આપણે હલકા એવા તેલમાં જ કાજુને ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે કન્ટિન્યુ ચલાવતી રહીશ જેથી કાજુ જરા પણ બળે નહીં અને આવા હલકા ગોલ્ડન થાય એટલે આપણે એને લસણની કળીઓવાળી ડીશમાં જ રાખી દઈશું. તો બધા કાજુ અને લસણ સારી રીતે તળાઈ ગયું છે. તો થોડીવાર આને સાઈડ પર રાખી દઈએ. હવે કડાઈમાં જે તેલ બચ્યું છે એમાં જ આપણે શાકની ગ્રેવી બનાવીશું. તો અહીંયા મેં 15 કળી જેટલું લસણ ઉમેર્યું, સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાં ઉમેરીશું. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝની મોટી મોટી કાપેલી ડુંગળી ઉમેરી છે અને હવે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા સારી રીતે ડુંગળીને સાંતળી લેશું. તો હલકી ડુંગળી સોફ્ટ થઈ કેરેમલાઇઝ જેવી થાય ત્યાં સુધી એને સાતળવાની. લગભગ 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળી સતળાઈ, હલકો એનો કલર બદલાઈ ગયો છે. થોડી આપણી ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. તો આ સમયે 2 સૂકા કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન મગજતરીના બી, સાથે 1 ટેબલ સ્પૂન શેકેલા શિંગદાણા ઉમેરીશું. અને હવે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના ટમેટા જેના રીતે રફલી મોટા મોટા કાપીને લીધા છે. ટમેટા એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય એના માટે આ સમયે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો ગ્રેવી માટે ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના. તમે ચાહો તો ગ્રેવીમાં થોડા પલાળેલા કાજુ પણ ઉમેરી શકો છો. જો ઘરમાં મગજતરીના બી ન હોય તો તમારે શેકેલા સિંગદાણા વધારે ઉમેરી દેવાના. લગભગ 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો ટમેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો બસ હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને તૈયાર કરેલા ગ્રેવીના મિશ્રણને ઠંડુ થવા દેશું. લગભગ 10 મિનિટમાં ગ્રેવીનું મિશ્રણ સારી રીતે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે ક્રશ કરવા પૂરતું 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે પીસી લેશું. તો ગ્રેવી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. જે કડાઈમાં ગ્રેવી તૈયાર કરી એ જ કડાઈમાં શાકને વઘારવા માટે 1/4 કપ જેટલું તેલ ગરમ કરીશું. કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે. તમે ચાહો તો તેલ થોડું ઓછું પણ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીએ. સાથે અહીંયા મેં 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 2 એલચી લીધી છે. સૂકા મસાલાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. મસાલા થોડા સતળાઈ જાય એટલે તૈયાર કરેલી ગ્રેવીની પેસ્ટ ઉમેરી દેશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. મસાલા થોડા મિક્સ થાય એટલે અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ. બધું સરસ મિક્સ થાય એટલે ગ્રેવીને ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું.
તો અહીંયા ધીમા ગેસ પર ગ્રેવીને લગભગ મેં 4 મિનિટ માટે થવા દીધી. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ એકદમ સરસ તેલ દેખાવા માંડ્યું છે. તો હવે આ સમયે એકવાર બધું સરસ આપણે મિક્સ કરી લેશું. મસ્ત મજાની આપણી શાકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને એ પણ કોઈ પણ જાતના ક્રીમ કે મલાઈ વગર. તો હવે આ સમયે આપણે તળેલા કાજુ અને તળેલું લસણ ઉમેરીએ. સાથે શાકને એકદમ ટેસ્ટી બનાવવા 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું. સાથે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું, જે શાકને સુપર ટેસ્ટી બનાવશે. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે શાકને એકદમ ઢાબા જેવો ટેસ્ટ આપવા માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું ફેટેલું દહીં લીધું છે. થોડું 1 થી 2 ચમચી જેટલું તમે દહીં ઉમેરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. દહીં ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી દઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી શાકને 2-3 મિનિટ થવા દઈએ. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો ઉપરની સાઈડ ખૂબ જ સરસ તેલ દેખાવા માંડ્યું અને એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આ સમયે ઉપરથી થોડા તળેલા કાજુ ઉમેરી દેશું અને સાથે થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીએ અને ગરમા ગરમ આ ટેસ્ટી ચટાકેદાર શાકને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઢાબા સ્ટાઇલ કાજુ લસણનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.